મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ કયું બજાર છે, શું આમ વિચારી રહ્યા છો? આ યરુશલેમ શહેરમાં જૂનું યરુશલેમ, ઓલ્ડ જેરુશલેમ, તેમાં બજાર સ્થિત છે। અને આ કિલ્લેબંધીવાળા શહેરની અંદર આવા ઘણા બધા બજારો છે। આપણે આવીશું તો જોઈ શકીએ છીએ અને બંને બાજુ તમે દુકાનો જોઈ શકો છો। યરુશલેમની અંદર આવું જ એક બજાર છે। લોકો અહીં ખરીદી કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે। જરૂરી બધી જ વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે અને બધી વસ્તુ મળી જાય છે। બધા રસ્તા તે અહીં પથ્થરથી બનેલા છે, એટલે કે ઊન હોય છે તેનાથી બનેલા હોય છે। બધા જ રસ્તા પથ્થરોથી બનેલા છે અને જે પણ ઘરો છે તે પણ ખડકોથી બનાવેલા છે। બધું પથ્થરોથી બનાવ્યું છે, તે તમે જોઈ શકો છો। તે જોવામાં તમને અલગ લાગી શકે છે। સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે, આમ વિચારી રહ્યા છો? એફસીઓ 5મો અધ્યાય તેનું 8મી કલમ। તમે હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો। આપણે એક સમય અંધકારમાં રહેતા હતા। પાપ, શ્રાપ, શેતાનના બંધનોનો અંધકાર, આપણે કેવળ તે જ રીતે જીવી રહ્યા હતા। આપણે અંધકારમાં ઠોકર ખાતા હતા। પ્રકાશ આપણી સાથે મળી ગયા અને આપણને તેમના બાળકો, તેમના સંતાન બનાવ્યા। હવે આપણા અંદર તેમનો પ્રકાશ છે। જેમ આપણે તેમનો પ્રકાશ પ્રાપ્ત કર્યો છે તેમ આપણે પ્રકાશના બાળકો તરીકે ચાલવું જોઈએ। આવી રીતે બાઇબલ કહે છે। જગતમાં બે પ્રકારના લોકો હોય છે। પહેલું અંધકારના બાળકો અને બીજું બાળકો। બંને વચ્ચે ઘણો તફાવત છે। આપણે પ્રકાશના બાળકો તરીકે ચાલવું જોઈએ, આવી રીતે પરમેશ્વરનું વચન કહે છે। એટલા માટે આપણા પડોશમાં, આપણા કાર્યસ્થળમાં, આપણા શાળામાં, આપણા કોલેજમાં આપણું જીવન અલગ હોવું જોઈએ। આપણે બીજા જેવું ન હોવું જોઈએ। આપણે પાપ ન કરી શકીએ, દુનિયામાં આનંદમાં ન જીવી શકીએ છીએ અને આપણે એવી રીતે કહી શકીએ છીએ કે અમે પ્રભુને પ્રેમ કરીએ છીએ। જે પ્રકાશના બાળકો હોય છે તે પવિત્ર હોવા જોઈએ, ન્યાયી અને પ્રમાણિક પણ હોવા જોઈએ। તેમણે બાઇબલના વચનો અનુસાર પોતાનું જીવન જીવવું જોઈએ। આપણે પ્રકાશનું જીવન જીવવું જોઈએ। તે માટે પોતાને પ્રતિબદ્ધ કરો અને પછી વિચારી જુઓ, પ્રકાશના બાળક તરીકે ચાલી રહ્યો છું। ભલે બીજા બધા લાંચ લે છે તો પણ હું લાંચ લઈશ નહીં, હું ખરાબ રીતે જીવીશ નહીં, કારણ કે હું પ્રકાશનો બાળક છું। બીજા બધા લાંચ લે તો પણ હું દારૂ લઈશ નહીં, ડ્રગ કે વ્યસન કરીશ નહીં, હું એવું કશું પણ ખોટું કરીશ નહીં, કારણ કે ઈસુ પ્રકાશ તે મારામાં છે। પરિવારમાં દરેક જગ્યાએ ઝઘડા, અભિમાન, ઈર્ષ્યા, વિભાજન છે, પરંતુ આપણો પરિવાર તે એવો નથી। આપણે પ્રકાશના બાળકો તરીકે પ્રેમ, શાંતિ અને સંગતમાં રહેવું જોઈએ, એક સાથે એકજૂટ રહેવું જોઈએ। શું તમે આવી રીતે જીવન જીવી રહ્યા છો? વિચાર કરી જુઓ। જો નહીં તો આજે તમારા હૃદયમાં આ લખાણ કરીને કહો કે હે ઈસુ, તમારો જ પ્રકાશ તે મારા અંદર આવવા દો। મારે પ્રકાશના બાળક તરીકે ચાલવું જોઈએ। તમારી જાતને તેમાં સમર્પિત કરો અને જ્યારે તમારું જીવન આવી રીતે ચમકશે ત્યારે અનેક લોકો માટે આશીર્વાદ બનશો। હે પ્રભુ, હું પ્રકાશના બાળક તરીકે ચાલવા માટે પોતાની જાતને પ્રતિબદ્ધ કરું છું। તમારો પ્રકાશ તે મારામાં ચમકવા દો। હું મારા જીવનને સંપૂર્ણપણે ચમકવા માટે પ્રતિબદ્ધ કરું છું। ઈસુના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।